એપેક્સ સ્કૂલ અમરેલી દ્વારા કલરવ વાર્ષિક ઉત્સવ 2025નું ભવ્ય આયોજન કરાયું છે। એપેક્સ સ્કૂલ અમરેલી ખાતે વાર્ષિક ઉત્સવ કલરવ 2025નું ભવ્ય અને ભાવપૂર્વક ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાબરકુંડલાના માનવ મંદિરના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ હાજર રહ્યા। તેમના જ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમના સાથોસાથ સ્કૂલના સ્થાપક ટ્રસ્ટીગણ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉત્સવમાં વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભાઓ રજૂ કરી હતી। સમૂહ નૃત્ય, નાટક તેમજ દેશભક્તિ ગીતો તથા લોક સંસ્કૃતિ, પિરામિડ જેવી કૃતિઓ દર્શાવતા પ્રસ્તુતિઓ દ્વારા મંચ દાદથી ગુંજી ઉઠ્યું હતું અને આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુએ સંસ્કાર અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા વિદ્યાર્થીઓને સત્ય માર્ગે ચાલી દેશ સેવાનું પાથ્ય આપ્યું હતું। સ્કૂલના સંચાલકોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મંડળના શ્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા। ઉત્સવ અંતે જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું તેને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં બોડી સંખ્યામાં વાલીઓ, રાજકીય આગેવાનો તેમજ આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજરોજ એપેક્સ સ્કૂલ અમરેલી દ્વારા વાર્ષિક ઉત્સવ કલરવ 2025નું આયોજન હતું, જેની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ અમે પરીક્ષાઓ પૂર્ણ થયા પછી એન્યુઅલ ફંક્શન રાખીએ છીએ। આ એન્યુઅલ ફંક્શનની અંદર પરમ પૂજનીય ભક્તિરામ બાપુ માનવ મંદિર આશ્રમ સાબરકુંડલાથી પધારેલા હતા, તેમજ શુભચિંતકો હતા, સાથે અમારી શાળાના વિદ્યાર્થીઓ અને સાથે એમના વાલીઓ પણ કાર્યક્રમ માણ્યો। સરસ મજાના કાર્યક્રમની અંદર એ વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા માટેનું આ સંપૂર્ણ એન્યુઅલ ફંક્શન હતું। તો એની અંદર દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એની પોતાની અંદર રહેલી શક્તિઓ બહાર આવવા માટે પ્રયત્ન કર્યો।